સમાચાર જૂનાગઢથી અપહરણ બાદ માર મારવાનો મામલો ગણેશ જાડેજા સહિત કુલ 11 શખ્સોની ધરપકડ એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ ઘટનાનો વિડીયો ઉતારવા બાબતે આરોપીઓનો ઇનકાર પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ કબજે કર્યા છે થાર સહિત 2 કાર પણ કબજે કરાઈ છે મોબાઈલ તપાસ માટે એફએસએલમાં મોકલાશે સમગ્ર કેસમાં 4 સભ્યોની એસઆઈટી કરી રહી છે તપાસ જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના દીકરા સંજય સોલંકીને માર માર્યાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની મુશ્કેલી વધી ગઈ છે ફરિયાદ બાદ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગણેશની કોટડા સાંગાણી પાસેથી ઝડપી લીધો પોલીસે આરોપી ગણેશ જાડેજા સહિત અન્ય 11 શખ્સોની પણ ધરપકડ કરી છે પોલીસે એટ્રોસિટી રાયોટિંગ સહિતના ગુના દાખલ કર્યા છે આરોપીઓ પાસેથી પોલીસે 2 મોબાઈલ પણ કબજે કર્યા છે થાર સહિત 2 કાર પણ આરોપીઓ પાસેથી કબજે લેવાઈ છે વિડીયો ઉતારવા બાબતે આરોપીઓ ઇનકાર કરી રહ્યા છે પોલીસે જરૂર પડતા મોબાઈલ તપાસ માટે એફએસએલમાં મોકલશે સમગ્ર મામલે તપાસ માટે પોલીસે 4 સભ્યોની એસઆઈટીની કમિટી પણ બનાવી છે કેસમાં અગાઉ 3 શખ્સોને જસદણથી ઝડપી લેવાયા હતા ઝડપાયેલા આરોપીઓના 7 દિવસના રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે તો ધારાસભ્યના પુત્ર છે ગણેશ ગોંડલના કારણે પ્રખ્યાત છે તેઓને પકડવામાં નથી આવતા તેવા અનેક સવાલો ઊભા થયા હતા બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે અન્ય મહત્વના સમાચાર નડિયાદના વાલ્લા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે વેકેશનમાં નવતર પ્રયોગ કર્યો છે ગાંધીવાદી શિક્ષક હિતેશ કુમાર બ્રહ્મટ ઉનાળુ વેકેશનમાં પણ રજાઓ માણવાના બદલે બાળકોના ભવિષ્ય ઘડતર માટે કાર્યરત છે વેકેશન દરમિયાન કેળવણી રથ બનાવી ભાર વિનાનું ભણતર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ગામના 60 થી 75 જેટલા બાળકોને કુદરતના ખોળે એકઠા કરીને પાયાનું શિક્ષણ આપી રહ્યા છે નાના ભૂલકાઓમાં વાંચન લેખન અને ગણનની પ્રવૃત્તિ સતત કેળવાતી રહે તે માટે શિક્ષકે વેકેશનમાં દરરોજના 3 કલાક બાળકો માટે ફાળવ્યા છે હિતેશભાઈએ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત માટે પેડલ સાયકલની કાયાપલટ કરીને ખાસ કેળવણી રથ તૈયાર કર્યો છે જેમાં શૈક્ષણિક સાધનો પુસ્તક પેન પેન્સિલ શૈક્ષણિક સામગ્રી મૂકી છે બાળકોને 2 કલાક સુધી ભણાવ્યા બાદ સ્વખર્ચે પૌષ્ટિક આહાર પણ આપે છે તેમના આ પ્રયાસને જિલ્લા તાલુકાના અધિકારીઓ પણ બિરદાવી રહ્યા છે હાલમાં ઉનાળાના વેકેશનની અંદર બાળકો પોતાના મામા ફોઈ અને અન્ય સંબંધીના ઘરે જઈને વેકેશનની મજા માણતા હોય છે ત્યારે વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નડિયાદ તાલુકાના વાલ્લા ગામના કે જ્યાં આગળ હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા તેઓ અહીંયા આગળ શિક્ષક છે તેઓ દ્વારા કેળવણી રથ બનાવવામાં આવે છે આ રથ દ્વારા તેઓ સવારે ગામમાં આવે છે વેકેશન દરમિયાન વહેલી સવારે તેની અંદર ગામની અંદર આખું ભ્રમણ કરે છે ને ત્યારબાદ જે ગામના બાળકો છે તેમને લેખન વાંચનમાં જ્યાં તકલીફ પડતી હોય છે તમામ બાળકો 70 થી વધુ બાળકો ગામમાં આવેલા વડલાની છાયા નીચે અભ્યાસ કરવા આવે છે અહીં આગળ તેઓ દ્વારા અલગ અલગ પ્રકારની એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે જેની અંદર જે પ્રકારે અત્યારે જે પ્રજ્ઞા શિક્ષણ છે કે જેની અંદર બાળકોને સહેલાઈથી આવડે તે પ્રકારનું શિક્ષણ આગળ આપવામાં આવે છે તેમજ રંગપૂરની લેખન સ્પર્ધા તેમજ જે ગુજરાતી ભાષાની જે ભૂલો હોય છે તેવા પોસ્ટરોના તેઓ ફોટા પાડે છે અને તે પણ તેમને બતાવે છે અને તેની અંદર ભૂલ સુધારનું કામ આ બાળકો કરે છે બાળકને કોઈ પણ પ્રકારનું મટીરિયલ ઘરેથી લઈને આવવાનું હોતું નથી માત્ર તેને સવારે આગળ આવી જવાનું હોય છે અને આવ્યા બાદ અહીં આગળ તમામ પ્રકારનું પેન્સિલ નોટબુક તમામ મટીરિયલ આ રથની અંદર તેઓ લઈને આવે છે અને બાળકોને બેસાડી તેઓ અહીં આગળ અભ્યાસ કરાવે છે વાત કરવામાં આવે હિતેશભાઈ બ્રહ્મભટ્ટની તો તેઓ દ્વારા અનેક પ્રકારે અનેક રાજ્ય કક્ષાના શિક્ષણ એવોર્ડ પરથી તેમને સન્માનિત કરવામાં આવે છે ગત ઉનાળા વેકેશનમાં તેમને બીચ બોલ પણ બનાવ્યા હતા અને બાળકોને જે બહારનું જ્ઞાન છે સાયકલમાં પંચર કેવી રીતે બનાવાય ફોટા કેવી રીતે પડાય તમામ પ્રકારનું જ્ઞાન તેઓ દ્વારા આગળ પીરસવામાં આવે છે તેમજ બાળકોને રોજ અલગ અલગ પ્રકારનો પોતાના સ્વખર્ચે નાસ્તો તેમજ અન્ય ઉપહાર પણ આપવામાં આવે છે ઉમંગ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી વાલ્લા ખેડા સાહેબ અમને રોજ સવારે આવે એટલે પહેલું તો પ્રાણાયામ બધું કરાવે છે યોગ અને પછી અમે પ્રાર્થના કરીએ છીએ પછી ભણાવે છે પછી વાર્તાની ચોપડીઓ વાંચવા આપે છે એ બધું કરાવે છે અને ચિત્ર દોરાવીને અંદર રંગપૂરની કરાવે છે પછી જેને સારું દોર્યું હોય એના નંબર આપે છે ભાર વિનાના ભણતરના કહેતા વાંચન ગણન લેખાના અનેક પ્રકારના TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ જેને આપણે શૈક્ષણિક સાધનો કહીએ છીએ એના સહયોગથી જે તે જરૂરિયાત જે બાળકને જ્યાં અટકેલો છે ત્યાંથી એને એક ડગલું આગળ ઉઠાવવા માટે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વહેલી સવારે આ કેળવણી રથ સમગ્ર ગામના વિવિધ રાજમાર્ગો પર ફરે છે સાથે એમાં ધૂન પ્રાર્થના ભજન કવિતાઓ વાગતા હોય છે
એટલે બાલ દોસ્તોને ખબર પડે કે આપણે જવાનો સમય થઈ ગયો અને આપણે જઈએ. અને આ વર્ષે પણ નાના ભૂલકાઓને વેકેશનમાં રમવાને બદલે એક શિક્ષણની અંદર વિવિધ નવી પ્રવૃત્તિઓ કરી, કૌશલ્ય જીવનની પ્રવૃત્તિઓ કરી તેમણે એક નવતર પ્રયોગ કર્યો છે. એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. વર્ષ 2013થી બોટાદના સાળંગપુરમાં કાર્યરત બીએપીએસ સંસ્કૃત મહાવિદ્યાલયને ISO સર્ટિફિકેટ મળ્યું છે. નિયમ અનુસાર વિવિધ મૂલ્યોને ધ્યાનમાં રાખીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેના આધારે આ મહાવિદ્યાલયને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશનને પ્રમાણપત્ર એનાયત કર્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન આપ્યું. 4 જૂને બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ISO સંસ્થાના કાર્યકર્તાઓએ પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. તિરુવરુર જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તિરુથુરા પુંડીની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલથી ગરમીથી છુટકારો મળ્યો. ભારે વરસાદના કારણે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા છવાઈ. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં વરસાદ. ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. આકરા તાપ બાદ વરસાદ થતા લોકોને આંશિક ગરમીથી રાહત. બિહારના પૂર્વ ચંપારણમાં વાવાઝોડા સાથે વરસાદની તબાહી. સુગોલીમાં એક ઘર પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. ઘરમાં સૂતેલા પરિવારમાંથી એક મહિલાનું મોત અને 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત. બિહારના ગોપાલગંજમાં વાતાવરણમાં આવ્યો પલટો. અનેક વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા. હવામાન વિભાગે વરસાદને લઈને જાહેર કર્યું છે એલર્ટ. બિહારના દાનાપુરમાં ભારે પવન ફૂંકાયો. હળવા વરસાદની સાથે વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોએ ગરમીમાંથી મેળવ્યો હાશકારો. બિહારના બક્સરમાં વાતાવરણમાં આવ્યો પલટો. બક્સરના ગામમાં ધૂળની ડમરે ઉડતી દેખાઈ. તોફાની પવન સાથે અચાનક વાતાવરણ બદલાયું. કાળઝાળ ગરમીના વચ્ચે ચોમાસાનો માહોલ જામ્યો. બિહારના જહાનાબાદમાં આવ્યો વાતાવરણમાં પલટો. તેજ પવનની સાથે આકાશમાં વાદળો ઘેરાયા. વાતાવરણમાં પલટાથી સ્થાનિકોને ગરમીથી આંશિક રાહત મળી. બિહારમાં મિની દાર્જિલિંગ તરીકે ઓળખાતા પૂર્ણિયામાં ફરી એકવાર હવામાનનો પલટો. ભારે પવનની સાથે વરસાદ વરસ્યો. લોકોને કાળઝાળ ગરમીમાંથી મળી રાહત. છેલ્લા કેટલા દિવસોથી પૂર્ણિયામાં પડી રહી હતી ભીષણ ગરમી. નવી મુંબઈમાં અનેક વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ. અનેક રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. દિલ્હીના યશવંત વિસ્તારમાં વરસાદી માહોલ. ભારે વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદ વરસતા રાહદારીઓને પડી હાલાકી. ચોમાસાના આગમન પહેલા વાવાઝોડા સાથે વરસાદની આગાહી. આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ થઈ શકે વરસાદ. 9 જૂનથી 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.